નડિયાદ પોલીસે મેફેડ્રોન ડ્રગ્સ સાથે એક વ્યક્તિની ધરપકડ કરી છે। આ ડ્રગ્સની કિંમત ₹2.34 લાખ છે। ઉપરાંત મોબાઈલ અને કાર સહિત પોલીસે કુલ 7.41 લાખનો મુદ્દામાલ ઝડપી પાડ્યો છે। ખેડાના એસપી વિજય પટેલે જણાવ્યું હતું કે આરોપી મહેન્દ્ર બન્ના રાજસ્થાનના ડુંગરપુરનો રહેવાસી છે અને વધુ પૂછપરછમાં જાણવા મળશે કે આરોપી અમદાવાદમાંથી કોની પાસેથી ડ્રગ્સ લીધું હતું અને વડોદરા કોને પહોંચાડવાનો હતો। એમડી ડ્રગ્સ જે મેફેડ્રોન ડ્રગ્સ છે એ લઈ જઈ રહ્યો છે, જેના આધારે વોચ ગોઠવી અને એ ગાડીની ઝડપી લેતા તેમાંથી 23.450 ગ્રામ એટલે 2.34 લાખ રૂપિયાનું એમડી ડ્રગ મળી આવ્યું હતું અને આ ટાટા હેરિયર ગાડી પણ આ બાબતે કબજે કરેલી છે। આ જે ડ્રગ છે એ અમદાવાદથી લઈ અને એ બરોડા તરફ જઈ રહ્યો હતો, વચ્ચે આપણે ઇન્ટરસેપ્ટ કરી અને પકડી પાડ્યું છે। એ રાજસ્થાનથી લાવેલા વાત પ્રાથમિક તપાસમાં જાણવા મળે છે। અશ્વિન જે પકડાયો છે એની વાત કરું તો એ 2023માં પણ એનડીપીએસના ગુનામાં પકડાયેલો છે, જેમાં 2.5 મહિનાથી એ જામીન ઉપર છે।